કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા। ખેડૂતોને લૂંટવાનું બંધ કરો। જય જવાન જય કિસાન। ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી। જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સાથે ધિરાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો એક બોલતો પુરાવો અને પર્દાફાશ પણ થયો છે। ખેડૂતો જ્યારે પોતાની શાક પર 2 થી 3 લાખ રૂપિયાનું જો તેમની ઉપર ધિરાણ મળતું હોય તો તેની બદલે હવે તેમને ખબર પણ ના પડે તે રીતના તે જૂનાગઢ સહકારી બેંકની નીચે આવતી મંડળીઓએ કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ધિરાણ ઉપાડી લીધું અને પછી આ ધિરાણ ભરવા માટે ખેડૂતોને નોટિસ મોકલવામાં આવી। આ નોટિસ મળતા જ ખેડૂતોની અંદર ફફડાટ ફેલાયો અને તેમના અત્યારે વિસાવદરના પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર થયેલા ગોપાલ ઇટાલિયાને જાણ કરી અને ગોપાલ ઇટાલિયાને જાણ થતાં જ હજારો ખેડૂતોને સાથે રાખી જૂનાગઢ જે સહકારી બેંક છે તેમની પાસે સીઈઓને રજૂઆત કરવા પહોંચ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતો સભાસદો સાથે થયેલ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર બાબતે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના સીઈઓને એક રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ પંથકના સર્વે ખેડૂતો સભાસદો વતી છેલ્લા 5 વર્ષ થયા અલગ અલગ ગામોની જે સહકારી મંડળીઓ હોય છે એ ખેડૂતો અને સભાસદોના નામે ખોટી રીતે ધિરાણો ઉપાડ્યા છે। આયોજનબદ્ધ ભ્રષ્ટાચારનો એક પર્દાફાશ કર્યો છે અને અલગ અલગ મંડળીઓ અને મંત્રીઓ, સ્થાપક કમિટીઓ તેમજ તાલુકા બેંકના મેનેજરો સહિતના લોકો ઉપર એફઆઈઆર પણ દાખલ થઈ છે અને આ એફઆઈઆર થયા બાદ માત્ર કાગળ ઉપર જ દેખાડો કરવાની કાર્યવાહી સિવાય આજ દિન સુધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કોઈ નક્કર પગલાં કે મજબૂત કાર્યવાહી કરવામાં નથી આવી। તેના કારણે નિર્દોષ ખેડૂતો હજી પણ ન્યાયનો ભોગ બની રહ્યા છે। આ ન્યાય સામે લડવા માટે હવે ખેડૂતોએ ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરી અને ગોપાલ ઇટાલિયા સૌ ખેડૂતોને સાથે રાખી નીચે મુજબ જે માંગણીઓ હતી તેમની એ માંગણીઓ સાથે ધી જૂનાગઢ સહકારી બેંકના સીઈઓને રજૂઆત કરવા પહોંચ્યા અને તેમની ગંભીરતાથી આ નોંધ લેવા માટે તેમને ખેડૂતોને સાથે રાખી સીઈઓને અપીલ પણ કરી અને જે રીતનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે કઈ રીતના આયોજનબદ્ધ પૂર્વક કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયેલા ખેડૂતોના નામે એવા મંત્રીઓ અને સહકારી બેંક જે મંડળીઓ છે તેના પ્રમુખોને લઈ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો। અલગ અલગ ગામ વાંદરવડ, છોડવડી, નાની ધારી ગુંડાળી, મોટી ધારી ગુંડાળી, મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા, ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા, ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી। જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે। અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી, અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી, અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે। એફઆઈઆરો તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર, જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે મોટા મગરમચ્છો બાકી રહી જાય છે, એમાં જિલ્લા મધ્યસ્થ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે। કેમ ભાઈ મોટા મગરમચ્છો, ડિરેક્ટરો, ચેરમેનોની ધરપકડ ન થઈ? જે ખેડૂતની શાખ 3 લાખ રૂપિયા હોય, જે ખેડૂતની
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆર કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે, ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું. એફઆઈઆર થઈ કે ન થઈ, પણ ખેડૂતનું શું? ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો. તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે. અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે. અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર આની અંદર સામેલ છે, એ કાર્યવાહી કરશે. કંઈક ખર્ચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે. તો આ રીતે આજની રજૂઆત થઈ છે. મને આશા છે, વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે, કેમ કે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. લોહી રેડે, પરસેવો રેડે, આખું ઘર ખેતરના તડકામાં તપે, રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે, ત્યારે 2 લાખ કે 5 લાખ કે 10 લાખનું ધાન પાકે છે, ત્યારે જણસ આવે છે. મફત પૈસા નથી આવતા. બેંકમાં બેઠેલા સાહેબોનો પગાર મફત આવતો છે, ખેડૂતના પૈસા મફત નથી. તો હું આશા રાખું છું, વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કાંઈ ખોટી રીતે એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે. ખેડૂતના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયેલા આ મંત્રીઓ અને પ્રમુખોની સામે એફઆઈઆર તો નોંધાય, પણ જેટલા ખેડૂતોના પૈસા આ ઉપાડી ગયા છે અને માત્ર ખેડૂતોને ભરવા માટેની નોટિસ મળી છે, હવે તેનું શું થશે? અને જે ખેડૂતો આનો ભોગ બન્યા છે એ ખેડૂતની વેદના તમે એકવાર સાંભળો. જુનાગઢ જિલ્લા બેંકે ખેડૂત 400 થી 500 ખેડૂતો અંદાજે આવ્યા હતા. આ અમારા ભેસાણ તાલુકામાં જે 4 કે 5 મંડળીઓમાં ફ્રોડ થયો છે, એની અમે રજૂઆત લઈ અને આજે અહીંયા અમે જુનાગઢ જિલ્લા બેંકને રજૂઆત કરેલ છે. કોઈ ખેડૂતોને ખોટા નામ, જેનું જમીનમાં સાતબારમાં નામ જ નથી એવા ખેડૂતોના નામે ધિરાણ નોટિસો મોકલેલી છે. કોઈ વડીલો 20 વર્ષથી મરી ગયા છે, એ લોકોના નામે ધિરાણની નોટિસો મોકલેલી છે. પછી કોઈ ખેડૂત એવા છે જેને થોડી ઘણી બચત કરી અને ફિક્સ ડિપોઝિટ, બેંક ઉપર વિશ્વાસ કરી અને ફિક્સ ડિપોઝિટ મૂકેલ છે. તો આજે મંડળીઓ ઉઠી ગઈ છે, તો હવે એ ફિક્સ ડિપોઝિટ વાળા લોકોને રૂપિયા લેવા ક્યાં જવા? એ પછી અમુક તો એવા કેસ બનેલ છે કે એટીએમ કાર્ડ જે ખેડૂતના આવે એ પોતાને ઘરે આવવા જોઈએ, કાયદેસર નિયમ એવો હોય. તો આ તો મંડળીએ ડાયરેક્ટ જાય અને મંડળીના મંત્રી ડાયરેક્ટ એ લોકો ડાયરેક્ટ વહીવટ કરી લે પૈસામાંથી ઉપાડી. તો આવી રજૂઆતો હતી, એવી લઈ અને અમે બધા એમને મંડી આવ્યા. ગોપાલભાઈ ઇટાલિયા હતા, મનોજભાઈ સોરઠિયા હતા, રાજુભાઈ બોરખતરિયા હતા. આ સર્વેની સાથે અમે બધા આજે કહું છું, અમારી મંડળીએ 4 થી 5 કરોડનું એક મંડળી, એવી 4 કે 5 મંડળીઓ ઉઠી છે અમારા ભેસાણ તાલુકામાં. આ ખેડૂતો બધા વેદના લઈ અને આજે મંડળી બેંકે આવે છે. આજે મુદ્દો હતો એ જૂની ધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે. પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે. એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે. હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી. એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા, તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. તમારા ચેરમેન સાહેબે જે હમણાં બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે, જે લોકો આમાં ઇન્વોલ્વ છે, એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી પર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે, એમાં પૈસા એના ઇન્વોલ્વ છે, તો એ બધાના પૈસા એમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે. એના ઉપર કાર્યક્રમ ચાલુ છે. હવે આમાં વિવિધ ઠરાવો પણ બેંકે લીધેલા હોય છે મંડળી પાસેથી. ઘણા રજૂઆત એવી હતી કે કેવી રીતે ધિરાણ થયું, કેમ કર્યું, તો બધા ઠરાવો મંડળી પાસેથી લીધેલા હોય છે અને એને અનુસંધાને જ બેંકે ધિરાણ કરેલું હોય છે. બીજું કે નોટિસ જ્યારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે. એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે. હવે એ નોટિસ બજાવ્યા પછી જ્યારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલું, એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી
તો રજિસ્ટ્રાર અને સુપિરિયર ઓથોરિટી જે પણ છે, જે રિપોર્ટિંગ જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે એ પ્રમાણે બધી જ જગ્યાએ રિપોર્ટિંગ કરેલું છે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી ચાલુ છે. એના કોર્ટ કેસ પણ ચાલુ છે. તો કોર્ટ કેસ અને તપાસના રિપોર્ટના આધારે જે પણ કાર્યવાહી આગળ કરવાની થશે બેંક એ પ્રમાણે કરવા બંધાયેલી છે ને કરશે પણ.